કે જ્યાં તાપમાનનો પારો વધી જતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। જ્યાં ઉનાળાની આ ભયંકર ગરમીએ માજા મૂકી દીધી નવસારી જિલ્લાની સિવિલ હોસ્પિટલને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવી છે। લોકોની સુખાકારી માટે હોસ્પિટલ દ્વારા સનસ્ટ્રોક વિભાગ ઊભો કરાયો। અત્રે મહત્વપૂર્ણ છે કે સમગ્ર રાજ્યમાં ઉનાળાની ગરમી એ લોકોને ત્રસ્ત કરી રહી છે। એક તરફ ઔદ્યોગિકરણ, ગ્લોબલાઇઝેશન, શહેરીકરણ અને વાતાવરણમાં સતત બદલાવને કારણે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। અહીં દરિયા કિનારો ધરાવતા વિસ્તારો હોવા છતાં નવસારીમાં તાપમાનમાં વધારો અને અસહ્ય બફારાને કારણે લોકોના જીવ સામે પણ જોખમ ઊભું થઈ ગયું છે। ગરમીના કારણે પશુ પક્ષી તો હેરાન થાય છે, સાથે સાથે માનવ જીવન પર અસર પડી રહી છે। ખેત મજૂર હોય કે બાંધકામ જે સાઈડ ચાલે છે, સાઈડ ઉપર જે મજૂરો છે એની કામગીરી પણ બપોરના સમયે બંધ કરવી પડે, કારણ કે આકરા તાપની ગરમીમાં મજૂરો પણ કામ કરી શકતા નથી, જેના કારણે આ ખેતી ઉપર અસર થાય, બાંધકામની સાઈડો ચાલે એના ઉપર અસર થતી છે। વધતી ગરમીને કારણે નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા સાવધાનીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં 30 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે। સાથે સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યો છે। ગરમીથી બચવા માટે ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે। ખાસ કરીને જે સગર્ભા બહેનો છે, બચ્ચાઓ છે, ઉંમરવાળા લોકો છે, એ લોકો ખાસ ધ્યાન આપવું પડે કે આ લોકો છે ને તરત જ બીમાર પડી શકે આ ગરમીને કારણે। પેશન્ટ અત્યારે તો કોઈ દિખાતા નથી, પણ આપણે તકેદારીના ભાગરૂપે બધી તૈયારી રાખી છે તાકી મારા હોસ્પિટલમાં દર્દી તરત જ સારવાર આપી શકીએ।